टॉप 50 न्यूज़ पर करिए नजर। पीएम नरेंद्र मोदी आज गुजरातनी मुलाकाते देशने 85,000 करोड़नी विकासलक्षी योजनानी भेट आपशे। 6,000 થી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ, લોકાર્પણ, 10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે। પીએમ મોદી અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે। ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ, ખાતમુહૂર્ત, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। પીએમ મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પીએમ મોદી ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે। 50 પીએમ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરાવશે। વન સ્ટેશન, વન ઉત્પાદન આઉટલેટ ખુલ્લા મુકાશે। પીએમ મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે। ગાંધી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ, આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમનું આયોજન। 1200 કરોડના ખર્ચે થશે આશ્રમનો પુનઃવિકાસ। 55 એકરમાં આશ્રમનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। ગાંધીજીના જીવન મૂલ્યો આધારિત સ્મારક બનાવાશે। વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્મારક। સ્મારક ગાંધીજીના આદર્શો અને યોગદાનને સમજવાનું કેન્દ્ર બનશે। એક નવા સ્વરૂપમાં ઉભરશે સાબરમતી આશ્રમ। આશ્રમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે। 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 3 ઇમારતોનું નિર્માણ કરાશે। 13 ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે। વ્યાખ્યાન કેન્દ્ર, સોવેનિયર શોપ, ફૂડ કોર્ટ બનાવાશે। ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અનોખી દાંડી યાત્રા યોજાઈ। ગુજરાત વિદ્યાપીઠથી ગાંધી આશ્રમ સુધી યોજાઈ યાત્રા। ખાદી વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। જૂની પેન્શન યોજના મુદ્દે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે। ઉનાળામાં પીવાના પાણીની આયોજન મુદ્દે ચર્ચા થશે। ભાજપની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે। સીઈસીની બેઠકમાં 150 બેઠકોના ઉમેદવારોના નામ પર થઈ ચર્ચા। ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ પર થઈ ચર્ચા। ભાજપની સીઈસીની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટીલ બેઠકમાં હાજર રહ્યા હતા। 11 બેઠકો પર નવા ચહેરાઓ જાહેર થઈ શકે છે। 2 બેઠક પરથી મહિલા ઉમેદવારને અપાઈ શકે છે ટિકિટ। યુવા અને સક્રિય કાર્યકર્તાઓને અપાઈ શકે છે ટિકિટ। ગુજરાતની 24 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર નક્કી। કેટલાક ઉમેદવારોને ફોન પર જાણ કરવામાં આવી। સૂત્ર મુજબ જાણકારી મળી રહી છે કે પાટણથી ચંદનજી ઠાકોરને જાણ કરવામાં આવી। ગાંધીનગર માટે હિમાંશુ પટેલને જાણ કરાઈ। કોંગ્રેસે ફોન કરીને ઉમેદવારોને જાણ કરી છે। છોટાઉદેપુર બેઠક માટે અર્જુન રાઠવા ઉમેદવાર, વલસાડ બેઠક માટે અનંત પટેલ ઉમેદવાર, અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમર ઉમેદવાર। તો કોંગ્રેસે બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવા જાણ કરાઈ। અમદાવાદ પૂર્વ બેઠક માટે રોહન ગુપ્તા ઉમેદવાર, પોરબંદર બેઠક માટે લલિત વસોયા ઉમેદવાર। સીઈસીની બેઠકમાં 6 રાજ્યોના 62 ઉમેદવારોના નામ નક્કી કરાયા। આજે સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરશે। તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરીઓ કરશે। 14 માર્ચના રોજ વંથલી માર્કેટિંગ યાર્ડ શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે। થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પહેરાવશે ખેસ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ દ્વારા દેશના બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યું નથી। ખડગેએ કહ્યું, એક તરફ પીએમ મોદી કહે છે કે બંધારણ ક્યારે બદલાશે નહીં, પરંતુ બીજી બાજુ તેમના લોકો કહે છે કે બંધારણ બદલાવવા માટે 2/3 બહુમતીની જરૂર પડશે અને તેના માટે તમે લોકો અમને 2/3 બહુમતી આપો। લખનૌમાં યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું, ભાજપનું સૂત્ર સબકા સાથ સબકા વિશ્વાસ સૌથી મોટું જૂઠ છે। આ ચૂંટણી લોકશાહી અને બંધારણને બચાવવાની છે। અખિલેશ યાદવે કહ્યું, આ ચૂંટણીમાં એક તરફ લોકો હશે અને બીજી બાજુ ભાજપના થોડા કાર્યકરો હશે। ભાજપ એમ નથી કહી રહ્યું કે 400 ને પાર, પણ એમ કહી રહ્યા છીએ કે 400 બેઠક પર હાર। આગામી આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠક। ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટીની મિટિંગમાં બેઠકની વહેંચણી મુદ્દે ચર્ચા। મહેશ વસાવા ભાજપમાં જોડાતા છોટુ વસાવાના પ્રહાર। કહ્યું, ભાજપ કોળ ઉંદરની પાર્ટી બની ગઈ છે જે કોતરીને બધું ખતમ કરવા માંગે છે। કોલસા ખનીજે કોતરવા માટે પુત્ર મહેશને લઈ ગયા। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા। મહેશ પટેલ પાલનપુરમાં 2 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય। 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેશ પટેલની હાર થઈ હતી। મહેશ પટેલના ભાજપમાં જોડાવા મુદ્દે જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। સોદો કરીને ભાજપમાં ગયા હોવાના કર્યા આક્ષેપ। 2022ની વિધાનસભામાં પાર્ટીને બ્લેકમેલ કરીને ટિકિટ મેળવી।
2017થી જ મહેશ પટેલ ભાજપમાં હતા. ભાજપ પ્રત્યે પ્રેમ હતો. કોંગ્રેસના ટેકાથી એમના પિતાશ્રી મંત્રી બન્યા હતા. કોંગ્રેસમાંથી કોઈ જાય એનો ફરક નથી પડતો. લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ. લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં સંગમ કાર્યક્રમ. અમીરગઢના 150થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા મહીસાગર કોંગ્રેસમાં ગાબડું. જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. પ્રેરણા વીરપુરાનું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા સામે વસાવાની કાંટાની ટક્કર. ચૈતર વસાવા ખાલી કાગળનો વાક કહી મનસુખ વસાવાએ કર્યા ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે શુભેચ્છા મુલાકાત. રાજકોટ આવાસ યોજના કૌભાંડને લઈને ભાજપની કૌભાંડીઓ સામે કાર્યવાહી. શહેર ભાજપે વોર્ડ નંબર 5-6ના કોર્પોરેટરને કરી હકાલપટ્ટી. પાટીદાર સંસ્થાઓના વેપારીકરણના વિપુલ ચૌધરીના નિવેદન સામે એમએલએ કાંતિ અમૃતિયાના પ્રહાર. કહ્યું થોડી ઘણી આબરૂ પણ આવા નિવેદનોના કારણે જતી રહી. પાટીદાર સંસ્થાઓ પરના વિપુલ ચૌધરીના નિવેદન પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું વિપુલભાઈએ જે નિવેદન આપ્યું છે તેમનો વિચાર હશે. તો ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું અમે તો બધા સમાજને સાથે લઈને ચાલનારા છીએ. ટ્રસ્ટીઓએ સમાજને આગળ લઈ જવો જોઈએ. કેબિનેટ મંત્રી ભારતીય ચૂંટણી પંચે આગળ વાત કરીશું પણ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ થઈ ગાંધીનગર પરત ફર્યા. બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ રાજકોટ સારવાર હેઠળ હતા. હાલ રાઘવજી પટેલ ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારી આદરી. કેન્દ્ર સરકારના સિનિયર આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએએસ અધિકારીઓ માટે ખાસ બ્રીફિંગનું આયોજન કરાયું હતું. રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો. દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ. CAAથી શરણાર્થીઓને મળી શકશે ભારતીય નાગરિકતા. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને મળશે નાગરિકતા. હિન્દુ, શીખ, પારસી અને બૌદ્ધ ધર્મના લોકોને મળશે નાગરિકતા. દિલ્હી સહિત અનેક સ્થળે કરવામાં આવી ઉજવણી. આસામના 30 સંગઠનોએ કર્યો CAAનો વિરોધ. CAAના કાયદાને દેશ વિદેશથી સમર્થન. આફ્રિકી અમેરિકી એક્ટ્રેસ મેરી મિલબેનની એક્સ પોસ્ટ મેરી મિલબને મોદી સરકારની પ્રશંસા કરી. ગુજરાતના પ્રવાસ બાદ પીએમ આજે રાજસ્થાનની મુલાકાતે. જેસલમેરમાં સેનાઓની 3 પાંખની તાકાત જોશે. ભારતીય સેનાની કવાયતમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળશે. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ અને જેસલમેર, પોખરણ વિધાનસભાના લગભગ 1000 લોકો હાજર રહેશે. ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં ફરી એકવાર સુપ્રીમમાં સુનાવણી થશે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં સંપૂર્ણ ડેટા આપવાનો નિર્દેશ આપ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ગેરલાયક ઠેરવાયેલા કોંગ્રેસના 6 ધારાસભ્યોની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સોનાની કિંમતો 68,000ની નવી ઊંચાઈની નજીક. અમદાવાદમાં સોનાની કિંમત 67,800ને પાર થઈ. વૈશ્વિક બજારોમાં સોનું વધતા ભારતીય બજારોમાં પણ અસર. આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત $2,190ની સપાટીએ. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં જળસંકટ હળવું કરાવવા તળાવો ટ્રીટેડ વોટર ભરાશે. ઓછા વરસાદના કારણે બેંગલુરુમાં 50% બોરવેલ સુકાઈ ગયા છે. આ સ્થિતિમાં તળાવોમાં રોજનું 130 કરોડ લીટર ટ્રીટેડ વોટર ઠાલવવામાં આવશે. બેંગલુરુ શહેરમાં રોજના 210 કરોડ લીટર નળના પાણીની જરૂરિયાત છે. મુખ્ય ચૂંટણી કમિશન નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે કહ્યું કે સરકારને CEC અને અન્ય ચૂંટણી કમિશન નિમણૂક કરતા રોકવા જોઈએ. અયોધ્યા રામ મંદિરમાં રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ કેબિનેટ મંત્રીઓ સાથે પ્રભુ શ્રીરામના દર્શન કર્યા હતા. રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો. રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં 36 ડિગ્રીથી વધુ તાપમાન. અમદાવાદ, ડીસામાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાત યુનિવર્સિટી વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 20 માર્ચથી પ્રારંભ થશે. રિપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા.